शहर कांग्रेस महामंत्री जितेंद्र सोलंकी और साथ ही स्थानीय मिलकर आज समा स्पोर्ट्स कॉम्प्लेक्स के बाहर विरोध जताते हुए वडोदरा महानगर पालिका पर कई प्रहार कर रहे हैं। उसकी वजह यह है कि बीते दिनों वडोदरा में जो बाढ़ आई थी उसकी वजह से समा इलाके में स्थानीयों को काफ़ी नुकसान पहुंचा था। लोगों के घरों में ही नहीं उनकी दुकानों में भी पानी घुस आया था, जिसकी वजह से हुए नुकसान का मुआवजा उन्हें अब तक नहीं मिल पाया है। समा स्पोर्ट्स कॉम्प्लेक्स के बाहर जो बरसाती ड्रेनेज लाइन का काम है उसमें लापरवाही बरती गई होने के आरोप इन लोगों की ओर से लगाए जा रहे हैं। उसी मुद्दे के मद्देनज़र आज शहर कांग्रेस के महामंत्री जितेंद्र सोलंकी ने स्थानीयों को साथ में रखकर विरोध जताया था और वडोदरा महानगर पालिका पर कई आरोप भी लगाए थे। देवेंद्र जयस्वाल स्थानिक રહેવાસી છું। આ વિસ્તારમાં 20 વર્ષથી આ સમાજ કોમ્પ્લેક્સ બન્યું એ પહેલાં અહીંયા મેદાની પ્રદેશ હતો, ત્યાં પાણી સંગ્રહ થતું। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું અને અણધડ તંત્રનું આયોજન એટલે અહીંયા પાણી ભરાવાનું થયું। 2 વર્ષ પહેલાં 21 જૂને યોગ દિવસ હતો, ત્યારે પણ અહીંયા મિનિસ્ટરો આવવાના હતા, પણ પાણી ભરાવાને લીધે પ્રોગ્રામ પોસ્ટપોન કર્યો। આ બધી હકીકત જાણવા છતાં, આટલો સંઘર્ષ કરવા છતાં કામગીરી મંજૂર થઈ માર્ચ મહિનામાં। કોના આદેશથી કોની પરવાનગીની રાહ જોવે છે? કોન્ટ્રાક્ટર દ્વારા 7 થી 8 મહિનાનો સમય વીતી ગયો। આ કામગીરીમાં એક નાનકડી ખિલ્લી પણ મારવામાં આવી નથી। એટલે અમે તંત્રને પૂછવા માગીએ કમિશનર સાહેબને કે કોના હુકમની રાહ જુઓ છો તમે? વરસાદી ગટરનું પાણી છે, ચોમાસા પહેલાં મંજૂર થયું, માર્ચ મહિનામાં કામગીરી શરૂ કરવાની હતી। આજે સપ્ટેમ્બર મહિનો પૂરો થવાનો, ઓક્ટોબર શરૂ થવાનો આવશે, હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી સાઇટ પર કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી। તો કોનું પ્રેશર છે? કોઈ નેતાનું પ્રેશર છે? કોઈ તંત્રનું પ્રેશર છે? સ્થાનિક લોકોનું પ્રેશર છે? તો અમે કમિશનર સાહેબને કહ્યું કે અમે ઊભા રહીને જાતે કામ કરવા માટે તૈયાર છીએ। 6 કરોડ જેવી માતબાર રકમ અને 7 મહિનાની અંદર કોઈ કામ શરૂ નથી થયું। હવે કામ શરૂ કરીને વેઠ વાળીને 6 મહિનામાં પૂરું કરી દે એટલે અમારો સમા વિસ્તાર તો આ વખતે 6 એક જ રોડ પર ભૂવા પડ્યા છે। સમા સ્પોર્ટ્સમાં દર વખતે અહીંયા ગાડી થોડો બી વરસાદ પડે તો કમર સુધી પાણી ભરાઈ જાય। મારી પાછળ જ દુકાન હતી શિવાંશ એન્ટરપ્રાઇઝ નામની। 3 વાર છેલ્લા 5 વર્ષથી મેં આ દુકાન ચલાવતો હતો, પણ કંટાળીને મારે આ દુકાન અહીંયાથી બીજે શિફ્ટ કરી દેવી પડી। સમાના વિસ્તારના રહીશો એટલા ત્રાસી ગયા છે। અહીંયા ગાડી જે પાણીનો નિકાલ માટે જે 16 mmની અહીંથી વરસાદી કાંસ 1600 mmની વરસાદી કાંસ પાસ થયેલી છે, જે વિશ્વામિત્રીમાં ડાયવર્ટ થશે। તો મારે એવું કહેવું છે કે 14/3/2024ના રોજ તમારે ટેન્ડર મળી ગયું છે મકવાણા કંપનીને। તો મારે એ લોકોને પૂછવું છે કે કોના કહેવાથી તમે આ ટેન્ડરને હજુ બી ચાલુ કર્યું નથી, કામગીરી ચાલુ કરી નથી। 3 મહિના તમને મળ્યા। ચોમાસું હોય તો વાત અલગ છે કે 3 મહિના તમે બંધ, પણ 9 મહિના થવા આવ્યા છે। તમે શું ધ્યાન રાખો છો? કોના કહેવાથી તમે આ કોઈ કટકી વધારવા કે તમારે હજુ બી પૈસા વધારે જોઈએ છે એની માટે આ કામ ચાલુ નથી કર્યું? એટલે મારે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબને એ કહેવું છે કે આની પર વિજિલન્સ તપાસ થાય અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાही થાય ને આ ટેન્ડર રદ કરીને બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।